નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું રિંકુ. હવે સમાચાર જોઈએ વિસ્તાર. સુરતના હની ટ્રેપના કેસમાં મહિલા ઝડપાતા મોટો ખુલાસો. વેપારીને ફસાવી 14 લાખ પડાવવા પ્રવીણ ભલાડાએ ઓફિસમાં કામ કરતી મહિલાનો ઉપયોગ કર્યો. સુરતમાં 2015માં સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભલાડા તેમજ અન્ય એક યુવતીએ મળી એક યુવકની સાથે હની ટ્રેપ ગોઠવી સમાધાનના નામે 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ભોગ બનનાર યુવકની સાથે પ્રવીણ ભલાડાએ મિત્રતા કેળવી વિશ્વાસ જીત્યો હતો. જોકે ફરિયાદીને 10 વર્ષ બાદ હિંમત થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં વરાછા પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં નવો જ ખુલાસો થયો છે. વેપારીને ફસાવવા પ્રવીણ ભલાડાએ ઓફિસમાં કામ કરતી મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેનો ઉપયોગ કર્યો હતો. સુરતમાં સામાજિક આગેવાન બનીને ફરતા પ્રવીણ ભલાડાની પોલ ધીરે ધીરે બહાર આવી રહી છે. 2014થી તેના મિત્ર રહેલા અને લેસપટ્ટીનો વેપાર કરતા વેપારીને પ્રવીણ ભલાડાએ હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો. 2014-15માં લેસપટ્ટીના કારખાનેદારો દ્વારા પોતાના હકો માટે સુરત લેસપટ્ટી એસોસિએશન બનાવવામાં આવ્યું હતું. તે વખતે પ્રવીણ ભલાડા સાથે મુલાકાત થઈ હતી. ભલાડાને એસોસિએશનના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. મુલાકાત મિત્રતામાં પરિણમી હતી અને આ યુવાન કારખાનેદાર તથા બીજા મિત્રો ભલાડાની પૂણા બોમ્બે માર્કેટ રોડ છીતુનગરમાં લક્ષ્મી પેલેસમાં આવેલી ઓફિસમાં રાત્રે બેસતા હતા. ઓગસ્ટ 2015માં હિતેશે નવી કાર ખરીદીના થોડાક મહિના બાદ અજાણી યુવતીનો લોન એજન્ટ તરીકે ફોન આવ્યો હતો. બીજા દિવસે યુવતીએ અશ્લીલ વિડીયો મોકલ્યા હતા. પોતાને આવા વિડીયો મહિલા મોકલતી હોવાની ભલાડાને વાત કરતા પોતાની પાસે આવી 3-4 મિત્રો હોવાનું અને તેને મળવા તથા વાતચીત કરવા જવા મોકલ્યો હતો. પોતાના ફાર્મ પર પણ આ યુવતીને લઈ જવા કહ્યું હતું. ભલાડાના કહેવાથી વેપારી યુવતીને લઈ ડીઆર વર્લ્ડ પાસે મળવા ગયો હતો. અહીંથી બંને હોટેલમાં ગયા હતા. જોકે યુવતી પેટમાં દુખવાનું બહાનું કરી જતી રહી હતી. ત્યારબાદ તમામ ખેલ પ્રવીણ ભલાડા દ્વારા કરીને 14 લાખ રૂપિયા પડાવી લીધા. વેપારી જેને તે પોતાનો પરમ મિત્ર સમજતો હતો તે જ તેમનો મોટો દુશ્મન નીકળ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતા ફરિયાદી યુવકે વરાછા પોલીસ મથકમાં સમગ્ર હકીકત સાથે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રવીણ ભલાડા તેમજ એક મહિલા સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં મહિલા આરોપીને પોલીસે ઝડપી પાડી હતી, જ્યારે પ્રવીણ ભલાડા ફરાર થઈ ગયો હતો. પકડાયેલી મહિલા 10 વર્ષ પહેલા યુવક સાથે હની ટ્રેપમાં પોતે પણ ભોગ બની હતી. યુવતીને રૂપિયાની લાલચ આપી સમગ્ર કાંડ આચર્યો હતો. આ યુવતીના લગ્ન પણ અન્ય જગ્યાએ થઈ ગયા છે. આખી ઘટનામાં માસ્ટરમાઇન્ડ પ્રવીણ ભલાડા હતો. ઝડપાયેલી યુવતીને પિતાના ઓપરેશનના રૂપિયા માટે પ્રવીણ ભલાડાએ ફસાવી હતી. 2015માં 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે અજાણ હોવાનું પોલીસ નિવેદનમાં મહિલાએ જણાવ્યું હતું. પ્રવીણ ભલાડાને ત્યાં નોકરી કરતી હતી ત્યારે તેણે જ તેની આર્થિક નબળાઈનો ગેરલાભ લઈ હની ટ્રેપના કાવતરામાં સામેલ કરી હતી. હાલ સમગ્ર મામલે વરાછા પોલીસે મહિલાની ધરપકડ કરી પ્રવીણ ભલાડાને શોધવા માટેના ચક્રો गतिमान કર્યા છે. 24/3/2025 को वराछा पुलिस स्टेशन में एक हनी ट्रैप और एक्सटॉर्शन का मामला सामने आया है। इसके तहत हमने आईपीसी 384, 388, 120B, 34 मुजब एक फरियाद दाखिल की है। इसमें फरियादी का नाम हितेश भाई है और आरोपी में प्रवीण भाई भलाड़ा और एक लेडी इन्वॉल्व हैं। इसकी विगत ऐसी है कि इसमें लेडी को पैसे की लालच और धाक धमकी दिया गया और उसको लेडी को हनी ट्रैप के लिए एक टूल की तरह इस्तेमाल करके हनी ट्रैप का अंजाम दिया गया। और उससे क्या हुआ कि लेडी का फ़ोटो और वीडियो इस विक्टिम को भेजा गया और किसी अननोन नंबर से भेजा गया, जो कि पता चला बाद में कि ये प्रवीण भाई भलाड़ा का ही दूसरा नंबर था, उससे ये फ़ोटो वीडियो भेजा गया और इसको फंसा के और जो विक्टिम है उसको होटल में ले गए। और उसमें होटल में विक्टिम ने बोला कि फरियाद लेडी ने ये बोला कि उसे पेट दर्द हो रहा है, तो वो बाहर आ गए। फिर आरोपी ने पुलिस बनकर हितेश भाई को कॉल किया कि पुलिस स्टेशन में माहौल बहुत ख़राब है और वहाँ पे ऐसा पब्लिक का आक्रोश बहुत बढ़ गया है, तो पुलिस स्टेशन जाने का कोई फ़ायदा नहीं है। और इस केस को सेटल करने के लिए 14 लाख रुपए का डिमांड किया और ख़ुद 4 लाख रुपए दिए। और फिर बाद में उनको जो विक्टिम है उनको ये पता चला कि ये टोटल एक गेम प्लान किया गया था प्रवीण भाई भलाड़ा और उस लेडी के द्वारा मिलके। और इसमें हमने महिला को जो है उसे अरेस्ट किया है। जोन 1 की एलसीबी की टीम ने कल ही उसको महिला को खोज के उसको अरेस्ट किया और आरोपी की खोजबीन जारी है। और इस वीडियो के थ्रू हम ये मैसेज देना चाहते हैं कि अगर इस आरोपी ने किसी और के साथ भी ऐसा कुछ एक्सटॉर्शन या कुछ हनी ट्रैप किया हो तो वो बिना डरे वराछा पुलिस स्टेशन या किसी भी और पुलिस स्टेशन में जाके फरियाद दाखिल कर सकता है और इस पर कड़क कार्रवाई करेंगे। कैमरामैन हिमांशु साथे हर्षिल धोड़किया, समय मित्र न्यूज़, सूरत।